અને સમાચાર હવે વિસ્તારથી જોઈએ। રાજ્યમાં આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। બદલાયેલી પરીક્ષા પદ્ધતિ બાદ પ્રથમવાર પરીક્ષા લેવાઈ રહી છે। વર્ગ 1 ની 48 અને વર્ગ 2 ની 97 જગ્યાઓ ખાલી છે, જેના માટે આ પરીક્ષા લેવામાં આવી રહી છે। તો રાજ્યના 21 જિલ્લામાં જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાનું આયોજન કરાયું છે। 405 કેન્દ્રો પર 97,000 ઉમેદવારો પરીક્ષા આપશે। તો બપોરે 12 વાગે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા શરૂ થશે। પણ 2 કલાક પહેલા જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। દરેક કેન્દ્રમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ પણ થવાનું છે। 5 મિનિટ પહેલા નહીં, પરંતુ ચોક્કસ સમયે પ્રશ્નપત્ર આપવામાં આવશે। સીલબંધ પ્રશ્નપત્ર ઉમેદવારોની હાજરીમાં જ ખોલવામાં આવશે। તો સીલબંધ કવરમાં ઉમેદવારની સહી લેવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ઉમેદવારોની બાયોમેટ્રિક નહીં, પરંતુ ઓએમઆર સીટમાં ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। તો આજે જીપીએસસી 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષા લેવાની છે, ત્યારે તમામ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારે ગેરરીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। સીસીટીવીથી બાજ નજર પણ રાખવામાં આવશે। તો બાયોમેટ્રિકની જગ્યાએ ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। તો આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા આપવા માટે ઉમેદવારો ઉત્સુક છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે। જયંતિ, અનેક કેન્દ્રો પર જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈ પણ ગેરરીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। ભાવિની, આજે રાજ્યમાં જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાનું આયોજન થયું છે, જેની અંદર ઉમેદવારો અત્યારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે। ત્યારે ઉમેદવારો સાથે આપણે સીધી વાત કરીશું। બેન, જીપીએસસીની પરીક્ષા છે, કેવી તૈયારી, કેટલો ઉત્સાહ સાથે આવ્યા છો? ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ એવરી સ્ટુડન્ટ, એવરી પેરેન્ટ્સ। મારું નામ જાનકી સોલંકી છે અને હું આજે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામિનેશન દેવા આવી છું। લાસ્ટ 2 યર્સથી પ્રિપરેશન થઈ શકે છે અને અત્યારે પણ ચાલુ જ છે। જો કે બધા સ્ટુડન્ટોને એવી હોય છે કે હું આજ ફેરે આ પરીક્ષાની અંદર પાસ થઈ જાઉં, અને હસમુખ પટેલ સરે જે આપણને આપી છે નવી પદ્ધતિ અનુસાર, તો વિદ્યાર્થી મિત્રોએ જે પણ ક્લાસ જોઈન કરીને પણ પ્રિપરેશન કરી હોય, અધરવાઇઝ તો ઘરે જઈને પ્રિપરેશન કરી હોય, તો એના આધારે દરેક સ્ટુડન્ટો પોતાની આશા અને ઈચ્છાઓ લઈને આવતા હોય છે। તો મારી સર્વે વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છાપૂર્વક શુભકામના છે કે દરેક વિદ્યાર્થી જે પાસ થવાની જે એને તૈયારી કરી હોય તો એ ખૂબ જ સરસ રીતે દેવાય। અને સૌથી પહેલાં તો હું એ જ આપીશ કે જે તમને આવડતું હોય એ તમે આગળ પહેલાં કરો અને ત્યારબાદ ઓએમઆર સીટ ભરો, તો જેથી કરીને મારી દરેકને શુભકામના અને એવી ભગવાનને પ્રાર્થના। અન્ય ઉમેદવારો સાથે પણ વાત કરીશું। ઉમેદવારો આવી પહોંચ્યા છે। બેન, જીપીએસસીની પરીક્ષા આપવા આવ્યા છો, કેટલો આનંદ, ઉત્સાહ? ઘણું બધું એક્સાઇટમેન્ટ છે। ફર્સ્ટ અટેમ્પ્ટ છે, ખૂબ જ મજા આવી રહી છે। હવે એક્ઝામ હોલમાં જઈએ એટલે વધારે થોડું શું કહેશો, આવામાં કોઈ તકલીફ પડી હોય, પરીક્ષાને લઈને કોઈ કન્ફ્યુઝન હોય? ના, થોડું એમ બધા કે ટફ છે, પણ ના, જે રિયલમાં પ્રેક્ટિસ કરતા હોય એના માટે કંઈ ટફ નહીં, બધા કરી શકે। ઉમેદવારો અત્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે પરીક્ષા કેન્દ્ર ખાતે ગોઠવવામાં આવ્યો છે। આજે 21 જિલ્લાઓની અંદર 405 જેટલા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે। અનેક જે ઉમેદવારો છે તે પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે ઉમેદવારોને હંમેશા જે આશા હોય છે કે પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની ચોરી ન થાય, કોઈ પણ પ્રકારની કોઈ ખામી ન સર્જાય, તેના માટે જીપીએસસી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને ઉમેદવારોને ટૂંક જ સમયમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। આજે જે પરીક્ષા જીપીએસસીની વર્ગ 1 અને 2 ની છે, જે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન લેવાની છે, ત્યારે ઉમેદવારો અત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ચૂક્યા છે અને ટૂંક જ સમયની અંદર ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। ત્યારબાદ તેમની 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે। જી જયંતિ, અમારી સાથે જોડાયેલા રહેજો। તો સુરતથી મનીષ પરમાર પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પરીક્ષાની તૈયારીઓ ઉમેદવારોએ કરી છે, અત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારો પહોંચી ગયા છે, કેટલો ઉત્સાહ?
જી બિલકુલ, વાત કરીએ તો રાજ્યભરમાં જીપીએસ ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષા છે ત્યારે સુરતમાં પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે ત્યારે સ્ટુડન્ટો છે તે અત્યારથી જ આવી ગયા છે. જોઈ શકાય છે કે પૂરી તૈયારી કરીને આવ્યા છે. ત્યારે કેટલી વિદ્યાર્થીની સાથે વાત કરીશું. બેન, શાની એક્ઝામ છે અને કઈ રીતના તૈયારી હતી? જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ છે અને આ વખતે એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ છે તો તૈયારી એવી અમે સારી એવી કરી છે. 200 માર્ક્સના એમસીક્યુ છે, ક્વેશ્ચન બી 200 છે. આ વખતે 3 કલાકનો સમય આપ્યો છે એટલે અમે લોકો આશા રાખીએ છીએ કે પેપર સારું એવું નીકળે. કઈ રીતે તૈયારી ક્યાંથી આવો છો તમે? હું સુરતથી આવું છું અને હજી મારું ગ્રેજ્યુએશન 20 દિવસ પહેલાં પત્યું છે ને આ મારો પહેલો ગમે કોમ્પિટેટિવ એક્ઝામનો મારો આ પહેલો પ્રયાસ છે. કયા કયા વિષયોમાં ખાસ તૈયારી કરી છે તમે? મેં મારું ગણિત થોડુંક વીક છે, બાકી બીજા બધા સબ્જેક્ટ સ્ટ્રોંગ છે ને એમાં ફૂલ તૈયારી કરેલી છે. એટલે તમે બતાવો ક્યાંથી આવો છો અને કેટલી મહેનત કરી છે તમે આ પરીક્ષા માટે? હું સુરતથી આવું છું અને છેલ્લા 1 વર્ષથી જીપીએસસીની એક્ઝામની તૈયારી કરું છું. ખાસ શામાં વધારે ધ્યાન આપવામાં આવ્યું છે? મેં કરંટ અફેર્સ અને હિસ્ટ્રી, જિયોગ્રાફી અને ઇકોનોમી વધારે ધ્યાન આપ્યું શું છે. લાગે છે પેપરને લઈને? પર આ વખતે પેટર્ન ચેન્જ થઈ છે એટલે સારું જશે એમ. પછી હસમુખ પટેલ પર આશા છે. તમે બતાવો કઈ રીતની તૈયારી કરી છે અને કઈ રીતના આશા અપેક્ષા પેપરને લઈને? મેં લાસ્ટ 1 યરથી હું બી તૈયારી કરું છું ને અત્યારની એક્ઝામમાં જોઈએ તો મોસ્ટ ઓફ મેથ્સ રિઝનિંગમાં વધારે કોન્સન્ટ્રેશન કરતા હોય છે તો મારું એ તો બહુ મેં સ્ટ્રોંગલી તૈયાર કર્યું છે અને બીજા બધા સબ્જેક્ટ્સ બી મારા ઓલરેડી રેડી જ છે. તો હવે જોઈએ પેપર કેવું આવે છે. શું લાગે છે કયા કયા વિષય પર વધારે ધ્યાન આપવામાં આવશે પેપરની અંદર? પેપરની અંદર તો મેથ્સ રિઝનિંગ આવશે, પછી કરંટ અફેર પર વધારે આવશે અને બીજા બધા જનરલ સબ્જેક્ટ તો આવતા જ હોય છે જનરલી. બિલકુલ, તો રાજ્યભરમાં જીપીએસસીની એક્ઝામ લેવા જઈ રહી છે ત્યારે સુરતમાં પણ અલગ અલગ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. ત્યારે ટૂંક સમયમાં જ હવે પરીક્ષા શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર પર હવે આવી પહોંચ્યા છે અને હવે તેઓ ટૂંક સમયની અંદર જે કહેવાય કે તેમને પ્રવેશ પણ આપવામાં આવશે. જી, આ બંને મારી સાથે જોડાયા, આ બંનેનો આભાર. તો જીપીએસસી પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. વર્ગ 1ની 48, વર્ગ 2ની 97 જગ્યાઓ ખાલી છે જેના માટે આ પરીક્ષા યોજાવાની છે. રાજ્યના 21 જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.